એટલે કાલને બ્લોકમાં કહ્યું હતું કે વાવાઝોડાને મૂકી દેજો ને આ વાવાઝોડાને લઈ દેજો એટલે હું ભાણે જ છે એટલે હું ભરતભાઈ ના લગ્ન તો આજ કરાવી મને એવું થાય છે. એવું છે ત્યાં બધી આજ ગોર કરી અણહાર દેખાય હટાણે. ઓહો તો અણહાર છે કે બધા ઝૂમ કરીને ભરતભાઈ ના લગ્ન કરાવશે ઈ ગોર. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું બધાયનું મારા એક મસ્ત મજાના નવા ધમાકેદાર બ્લોગમાં. ધમાકેદાર શું કામ છે ખબર ને, હજુ મારા માસી ઘરે આવી એટલે ધમાકેદાર જ બ્લોગ થાય ને. માસી બળખડાટી બોલાવી નાખે એમ છે, બળખડાટી બક્કાજી. તો કાલનો બ્લોગ જેથી એન્ડ કર્યો તો ત્યાંથી જ આજ પાછો ચાલુ કર્યો છે. એટલે છે ને આજે હવે જવું છે હર્ષદ માતાજી હવનમાં. અને હવે હીરી માસી એમ કહે કે મહેમાન છે કે એક દી ખાના કાઢી નાખજો જઈને. એટલે કાલને બ્લોકમાં કહ્યું હતું કે વાવાઝોડાને મૂકી દેજો ને આ વાવાઝોડાને લઈ દેજો એટલે હું ભાણે જ છે એટલે હું બહુ ભાણેજ ને કહેવાય. ના ના કહેવાય જ ને, પણ આમ મોજ થી કોક ને ના કહેવાય, ભાણે ને આપડા વય ને કહેવાય. હા, આનંદ થી કઈ કે વાવાઝોડું છે ભાઈ, હવે પાછું ઓલું વીરમાં વયું ના જાય દરિયો છે આવવાનું છે. પાકું આવવાનું જ હોય ને. આપડે ભરતભાઈ નવા જૂનું કરે એટલે પ્રગટ થાકું. બાકી હે ને મારો હાચો મારો ભાણે છે ને ડાયો હે નગટળ અમને લીધા. આ ડાયો ઉભર આ ડાયો છે તો દુનિયામાં ડાયા માળો ફૂટી ગયા. ભરતભાઈ ના લગ્ન તો આજ કરાવી મને એવું થાય છે. એવું છે ત્યાં બધી આજ ગોર કરી અણહાર દેખાય હટાણે. ઓહો તો અણહાર છે કે બધા ઝૂમ કરીને ભરતભાઈ ના લગ્ન કરાવશે ઈ ગોર. આઈફોન માં બહુ ઝૂમ ન થતો રહેવા દે. આ ભણે છે અટાણે તા પણ એમ કે એની કાલ હવે ભણતર પૂરી થઈ જાય એટલે લગભગ વિધિ નું કામ તો ઈ જ કરીએ. એમ નહીં મમ્મી, ભરતભાઈ જેવા વરાજા હે અને ભગીરથ જેવો ગોર હે, માંડવે શું કરશે કોમલ? આમાં જોજે આવી સાસુ હે કઈ નાની પછી આવી માસીજી સાસુ હું ઘટે ઘટે એમને પણ મેન આજ જવાનો છે ને. ઈ વાત સાચી છે. ગોર તો કઈક વડો નહીં થઈ જાય નકર ઉરિયાન ખાતર થોડું ખવડાવજો. તો છે ને આપણે હીરીબેન નહીં ને કોમલબેન હવે છે ને જીભાઈ ગોટે ચડે છે. આપણે દૂધ લેવા જાય છે. મેં તો હાલો તમને બધાને કહી દઉં કે અમારે અહીંયા મસ્ત મજાની મજા કરીને દૂધ લેવાય અમે જાય. બધું આપણે નાની નાની વેચ. ઓહો મારા માટે થેન્ક યુ તમારો. હાલો એ કેટલી ધોઈ છે પછી અમે દૂધ લેતા આવી, તમે કન્ટિન્યુ રહેજો. તો છે ને હવે ફાઇનલી કોમલ બહુ મજા આવી. હાચ છે તમને તો આવી ભાઈ ના આવી? ફૂલ મજા આવી ને તો વાંધો નહીં. હીરી માસી જરાય મજા નથી કરવું કામ ઘર મેલીને વયું જવું. ના ઈ તો તમારે ફરજિયાત છે. આજે હવે છે ને ખરેખર આ તો હવાનું થાય પણ મજા બહુ આવી ને હવે દુખે ઘણું થાય છે. કેમ કે હવે બધા વયા જાય એટલે જરાક વાત મજા નહીં આવે પણ શું થાય. તમે આવજો પાછા જામનગર. પોટડી ની આવી છે મારી કોમલ આનું આપણે તો છે ને જો અમે અહીંયા હવે ટૂંક સમયમાં બસ આવશે પણ મારા મમ્મીનું મોઢું તો જો ઉતરી ગયું. દુઃખ થાય છે. દુઃખ તો થાય ને, ફેમિલીથી નોખા પડીએ દુઃખ જ કહેવાય. કાલ ભાઈ હોસ્ટેલ રડજે નહીં ભગે છાની રાખી જતા એને રડવાનું છે. એવું છે મારે કાલ રડવાનું. ખરેખર બહુ મજા આવી. હવે અહીંયા ઊભા થઈ બસ આવે ને ફટાફટ હર્ષદ જાય અને પછી તમને મળું માતાજીનું મસ્ત મજાનું હવન અને હર્ષદ માતાજીના દર્શન બારેથી પણ દર્શન કરાવું.
તો જો વાગી ગયા છે 1:20 અને મને તમને બધાને ખબર છે જે કપડાં ગમે નહીં હું પહેર્યા જ રાખું તો હવે છે ને હવન મસ્ત મજાનો પૂરો થઈ ગયો માતાજીના દર્શન મસ્ત મજાના કરી લીધા ધજામાં મસ્ત મજાનો લાવો લીધો આપણે અને મજા આવી ને મમ્મી બહુ મજા આવી માતાજી મજા જ આવે ને 100% આપણે કુળદેવીએ જઈએ એટલે મસ્ત મજાની મજા જ આવે આપણે દર્શન કરીએ આ તે તો ચાલો દરિયા એક મસ્ત મજાની રીલ બનાવી અને પછી હવે જામનગર તરફ આપણે રવાના થશું તો જો મસ્ત મજાની આપણે આ લોકેશન ઉપર મસ્ત મજાની રીલ શૂટ કરી લીધી હવે બસ વહી જાય ને એ પેલા આપણે બસમાં બેસી જાય ને પછી તમને બસમાં બેસીને મળીએ નગર છે ને બસ અત્યારે નીકળી જાય ને છેટ 5 વાગે મળશે પછી આપણે ભગીરથ ઠેલા ઉપાડે એક કેમેરામેન એને દુઃખ કટલું હોય અને કાલ પાછી એને હારે જવાનું છે તો હાલો પછી તમને મળીએ ચાલો આવી ગયા અને છે ને ક્યાંકથી આવ્યા હોય ને એટલે ફૂલ થાકી એટલે ઘરે રસોઈ કરવાની નથી થતી રવિને છે ને તબિયત ખરાબ છે ને એને મેં ખીચડી બનાવી દીધી છે પણ પેલા મેં પીઝા ખાઈ આવી પછી તમને રવિ યારે મળાવું અને જો પાછા ગોઠવાઈ ગયા છોકરા રડા બાકી ગોઠવાના તો ચાલો હાલો પીઝા ખાવા ને હા ખાવા ને તે ગુન્નુ તારે ખાવા ને નથી ખાવા તો મૂકી દો એને ચાલો આપણે છે ને હવે અહીંયા આવી મસ્ત મજાની મીઠી તીખી ખાટી ખબર નહીં કેવી એ બબાલ કરતા આપણે હવે પહોંચી જાય પીઝા ખાવા આમાં શું છે ખબર આમાં ક્રિશભાઈ છે ને કોઈ પીઝા અનલિમિટેડ માં ખાતા નથી કે બહુ ખાધા માઇકિન બા નથી હું બોલે હું તમને કહી દઈ બહુ ખાધા મને તો એમ લાગે જાણે પેલી જ વાર આવ્યો સાચું બોલ પકડા ગયા કાઈ નહીં મેં તો નવરા બેઠા જરા અણીતા ખેંચી લઈને બરાબર મમ્મી તે ખાધા તમ બધા ખાવા આવ્યા ખાતર પાડવા મારે તો ઓછું જ છે હું તો હજી ડાયટિંગ ઉપર છું અમાર ઘરે છે ને બધા કોલ્ડ ડ્રિંક પહેલી જ વાર જોયું કોઈ આખી જિંદગીમાં કોઈ કોલ્ડ ડ્રિંક પીધું જ નથી પહેલી જ વાર પીધું નકર આમ ના હોય આ તો ખાલી બેન આ તો આજે ખાલી ચાલુ થયું હજી બાકી છે માઈ કઈ બધા પહેલી જ વાર જોયું એટલે એમ કે મને બોલવા દે એટલે આવ કે ખંતાડી દેવું જો હે નકર તોડી લે આ બધા થઈને અને આ ભાઈ તમારા એવા ખાવામાં બિઝી છે ને तू समझा? हाँ नहीं तू समझा नहीं